ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 39। अत्रानात्मनहम् इति मतिर्बन्ध एषोऽस्य पुंसः प्राप्तो अज्ञानात् जनन मरण क्लेश संपात्य हेतुः येनैवायं वपुरिदमसत् सत्यमित्यात्मबुद्ध्या पुष्यत्युक्षत्यवती विषये सन्तुभिः कोशकृतवत्। 39મો શ્લોક જે છે એમાં શિષ્યનો એવો પ્રશ્ન હતો, કો નામ બંધ, કે બંધન શું છે એનો જવાબ છે શ્લોક નંબર 39માં। એટલે હવે પછી શિષ્યના જે પ્રશ્નો છે એના આવી રીતે જવાબ આપે છે। આત્મ તત્વ શું છે એનો જવાબ આગળ આપ્યો, પછી પૂછ્યું તું કો નામ બંધ, તો એનો જવાબ અહીંયા આગળ છે કે છે અત્ર અનાત્મની અહમ ઇતિ મતિઃ અસ્ય પુંસઃ બંધઃ। અત્ર આત્મની અહમ ઇતિ મતિઃ અસ્ય પુંસઃ બંધઃ। એટલે અનાત્મામાં હુંની બુદ્ધિ જ બંધન છે। સૌથી પહેલું વાક્ય કહે છે અત્ર અનાત્મની અહમ ઇતિ મતિઃ યસ્ય પુંસઃ બંધઃ। પુંસઃ એટલે પુરુષ નહીં, ઇવન પુરુષ શબ્દ હોય તો મેં તમને વાત કરી છે કે શાસ્ત્રમાં પુરુષ શબ્દ જે પુરુષ અને સ્ત્રીના સંદર્ભમાં દરેક વખતે નથી હોતું, પુરુષ શબ્દ પર્સનના સેન્સમાં હોય છે। એટલે પુંસઃ અત્ર આત્મની અહમિતિ મતિઃ અસ્ય પુંસઃ બંધઃ। એટલે અહીંયા આગળ એમ કે બંધન વિશે પૂછ્યું છે, તો અનાત્મામાં આત્મબુદ્ધિ એ જ પુંસઃ એટલે મનુષ્ય માટે બંધન છે। પછી આગળ કહે છે એષઃ અજ્ઞાનાત પ્રાપ્ત। એ કેવી રીતે પ્રાપ્ત થયું છે તો કે અજ્ઞાનથી પ્રાપ્ત છે। એનાથી શું છે એના પછીની લાઈનમાં કહે છે જનન મરણ ક્લેશ સંપાદ્ય હેતુઃ, કે જન્મ મરણ વગેરે ક્લેશ નો હેતુ એ છે। બંધનથી જ જન્મ મરણ અને બધા જ પ્રકારના ક્લેશ અથવા દુઃખ એને કારણે છે। અને પછી કહે છે કોશકૃત તંતુભિઃ ઇદમ असत वपुः सत्यम आत्मबुद्ध्या पुष्यति उक्षति अवति।
એને કારણે શું થાય છે તો કે એને કારણે જે જીવ જે છે એ મિથ્યાભૂત શરીરને હું માને છે, સાચું માને છે અને કે છે કોશકૃત તંતુભિઃ, કે જેમ સિલ્ક વર્મ હોય, કોશેટો હોય જે છે એ તાતણાથી પોતાની જાતને સાચવે, એમ આ મનુષ્ય પણ ઉષ્યતિ ઉક્ષતિ પુષ્યતિ અવતિ, એ પણ વિષયોથી પોતાના શરીરનું પોષણ કરે છે, પુષ્ટ કરે છે, સાચવે છે અને સજાવે છે. લાખું ભાષાંતર એવી રીતે થશે કે અહીંયા આગળ અત્ર એટલે અહીંયા, એટલે કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ત્યાં અહીંયા આગળ તો કે અનાત્મામાં અહમ બુદ્ધિ જે બંધન છે, જે અજ્ઞાન પ્રાપ્ત છે, અજ્ઞાનથી પ્રાપ્ત થયેલ છે અને એ જન્મ મરણ અને બધા જ ક્લેશનું કારણ છે, બધા જ દુઃખનું કારણ છે. એને કારણે જ આ મનુષ્ય પોતાના મિથ્યાભૂત શરીરને, કાર્યકારણ સંઘાતને સાચું માને છે અને એ કોશેટો બનાવનાર જે કીડો જે છે તાતણાથી બંધાઈ જાય એવી જ રીતે પોતે પોતાના શરીરને પુષ્ટ કરે છે, સાચવે છે અને રક્ષણ કરે છે. આવું ભાષાંતર છે. એટલે સૌથી પહેલું તો કે શિષ્યનો પ્રશ્ન જે છે એનો અહીંયા જવાબ છે કો બંધઃ, એટલે કે છે અત્ર આત્મની અહમ મતિઃ અસ્ય પુંસઃ બંધઃ. બંધન શું છે એ અહીંયા આગળ કે છે. બંધન શબ્દ જે છે એ તો કે વેદાંત શાસ્ત્રમાં બંધન અને મોક્ષ શબ્દ વારે વારે આવે. બંધન શબ્દ ગુજરાતીમાં એમ પણ વ્યવહારમાં બી વાપરતા હોય, તો એ બંધન શબ્દ વ્યવહારમાં બી જે રીતે વાપરતા હોય એવો જ ઘણો બધો અર્થ વેદાંતમાં છે. વ્યવહારમાં બંધન કોને કહો તમે? તો કે એવી વસ્તુ હોય કે તમે છોડીને જતા રહ્યો, ફેંકીને જતા રહ્યો, તો એ બંધન નથી. બંધન શું છે તો કે તમે ત્યાં રહી બી ન શકો, તમે છોડી બી ન શકો, એટલે બંધન છે. બંધન લાગે છે તો ફેંકો ને, પણ તકલીફ થાય છે. બંધન જે છે બધા દુઃખનું કારણ છે. બધા જ અહીંયા કે છે ને કે જનન મરણ ક્લેશ સંપાત્ય હેતુ, આ બંધન. તો અગર એટલું બધું દુઃખ છે તો બંધનને ફેંકી દો ને. એટલે તમે જોજો કેમ આપણે કોઈ બીજા વ્યક્તિની સંસારની રામ કહાની સાંભળીએ ને, એની દુઃખની કહાની, તો ઇન્વેરિયેબલી આપણને એવું થાય કાકા છોડી નહીં દેતા હોય. અગર એટલું બધું દજાય છે, એટલી બધી તકલીફ છે, તો છોડો ને. પણ તો બંધન એક્ઝેક્ટલી એ જ છે કે તમે ત્યાં સુખેથી રહી બી ન શકો અને તમે એને છોડી બી ન શકો. એવી એટલી બધી ભગવાને ઓર વ્યક્તિએ પોતે એવી ટ્રિકી પોઝિશનમાં, એવી વિચિત્ર સ્થિતિમાં આપણને ફિટ કરી દીધા હોય, જેવી રીતે મશીનમાં કોઈ પાર્ટ હોય એવી રીતે ફિટ થયેલો હોય કે એ ચાહે તો બી એ આખું જે ટોટલ જે મશીન હોય એમાંથી એ પોતે નીકળી બી ન જઈ શકે અને પોતે ત્યાં આનંદથી પોતાનું કામ એન્જોય બી ન કરી શકે. એટલે બંધન જે છે એક્ઝેક્ટલી આ છે કે વ્યક્તિ જ્યાં છે ત્યાં એને સુખ પણ નથી, અને સુખ નથી તો એ પછી તો ત્યાંથી ફેંકી દેતો કે એ નીકળી બી નથી શકતો. દેટ ઇઝ બંધન. એ બંધન જે છે એ ક્યાંથી આવ્યું? આવું બંધન કે વ્યક્તિ જે છે કોઈ પણ પ્રકારના નિર્ણય ઉપર આવી ન શકે અને વર્ષોના વર્ષો બિચારા એવા દુઃખમાં કાઢે, જન્મોના જન્મો કાઢે, પુનરપી જનનમ પુનરપી મરણમ, એવું બિચારો જીવ જે છે એ ફરિયાદ કરે. તો એવું બંધન, એ દુઃખ, એ તકલીફો, એ ક્લેશ એ ક્યાંથી આવે છે? તો કે એ સેન્સ ઓફ લેક છે, અધૂરપ છે, ત્યાંથી આવે છે.
અધૂરપ ક્યાંથી? તો કે અલ્ટિમેટલી અજ્ઞાનમાંથી. એટલે અજ્ઞાનથી આપણે આપણી જાતને એવા પ્રકારે આપણે કન્ક્લુડ કરીએ કે મારામાં કંઈક ખૂટે છે. ખૂટે છે એટલે નેચરલી એની પૂર્તિ કરવા માટે ઈચ્છા. એટલે સતત આપણે આપણી જાતને વોન્ટિંગ પર્સન તરીકે હંમેશા કંઈક ખૂટે છે, આટલું પ્રાપ્ત થઈ જાય પછી હું ઓકે થઈ જાઉં. એટલે દરેક વખતે જાણે કે પેલા એનિમલને આગળ ગાજર લટકાવેલું હોય અને એને દરેક વખતે એવું થાય કે હમણાં મને આ લટકાવેલું મળી જશે ગાજર. એમ દરેક સિચ્યુએશન જાણે કે ભવિષ્યમાં સુખનું પ્રોમિસ આપે એવી બધી સિચ્યુએશન લાગે. પણ સુખની સાચી પરિભાષા એવી છે કે આજે અને અત્યારે તમે રિલેક્સ છો, સુખી છો તો છો, નહીતર નથી. ખરેખર આવી વ્યાખ્યા છે. સાવ સિમ્પલ. એટ ધીસ મોમેન્ટ, એટ ધીસ ટાઈમ, ઇફ યુ આર રિલેક્સ તો તમે રિલેક્સ. તમે એની પર વિચારજો. અગર અત્યારે નથી તો ક્યારેય નહીં. આ મોમેન્ટે નથી તો કદી પણ નથી સુખી. સુખી થવા માટેની કોઈ મોમેન્ટ હોય, રિલેક્સ થવાની કોઈ મોમેન્ટ હોય તો આ અને અત્યારે જ. તો એના એ વ્યાખ્યામાં અગર આપણે આપણી જાતને ફિટ કરવાની કોશિશ કરીએ તો ખબર પડે કે ઓલ ધ ટાઈમ 6 મહિના કે 12 મહિના પછી કદાચ ન હોય તો આપણને એવું થાય કે આટલું કામ પતી જાય ને પછી બરાબર સવારે ઉઠ્યા તો કે 2 કલાકમાં આ બધું પતી જાય ને પછી હું નિરાતે બેસીને કરું. આપણા મનનું જે ઓરિએન્ટેશન જે છે એને તમે માઇન્યુટલી જુઓ તમે, અને જેવું જોવાનો પ્રયત્ન કરો, ઓબ્ઝર્વ કરો, એના વિશે વિચાર કરો તો પોસિબલ છે કે ફરીથી આપણે આપણી જાતને મળી શકીએ. અત્યારે કેવું છે કે આ મોમેન્ટ તો નહીં જ, આટલું અડધી કલાક પછી, કલાક પછી, 2 કલાક પછી, 2 દિવસ પછી, 2 વર્ષ પછી, 20 વર્ષ પછી હું બરાબર થાય. એટલે અત્યારે કોણ છું હું? તો કે વોન્ટિંગ પર્સન. અધૂરપ છે, અધૂરપને પરિપૂર્ણ કરવા માટે નો એજન્ડા તો કે 2 કલાક પછી બી પૂરો થતો હોય, 2 દિવસ પછી બી થતો હોય, 2 વર્ષ પછી પણ થતો હોય. એટલે એ જે વોન્ટિંગ પર્સન જે છે આપણી અંદરનું, એ બંધન છે. બંધન એટલે વ્યક્તિને ખરેખર કોઈ પણ પ્રકારે કોઈ જેલમાં પૂરી દીધું છે. ઓર તમે એમ કહો રોલ પ્લે કરવાના છે, એની અંદર હું ફિટ થઈ ગઈ છું. તો એવી કોઈ વસ્તુ ક્યારેય નથી. લોકોને હંમેશા પોતાનો જો રોલ પ્લે કરવાનો હોય એમાં એને somehow દુઃખ જ લાગે. હમણાં અહીંયા રાજકોટમાં ખાલી 2 દિવસ પહેલા એક બેન એમ જ ગૃહસ્થી પતિ પત્ની બેન કંઈક અહીંયા આશ્રમના એક આપણે એડવર્ટાઇઝમેન્ટ આપી હશે તો ઇન્ટરવ્યુ માટે આવેલા હતા. ઇન્ટરવ્યુ માટે આવેલા હોય તો તમે સમજી શકો કે આપણે તો એને પહેલી વાર જોયું, એ બી મને પહેલી વાર જોયું છે. તો ખાલી હજી 5 વાક્યની આપલે થઈ. માતાજી ખરેખર એમ કે અમે આ બંધનમાં છીએ ને, પહેલા જો ખબર પડી હોય ને કે આવું પણ જીવન હોઈ શકે સંન્યાસીનું, તો હું આ બંધનમાં આવતે જ નહીં. એટલે મને થોડો આમ રસ પડ્યો એટલે પછી મેં એના સંસાર વિશે પ્રશ્નો પૂછ્યા. મારો એક દીકરો ડેન્ટિસ્ટ છે અને બીજો દીકરો 10th છે. બસ એ 10th વાળો છોકરો છે, ખૂબ જ હોશિયાર છે, એને બી મેડિકલમાં જવું છે. એ 12th પછી મેડિકલમાં જતો રહે ને પછી ખરેખર મારે તમારી પાસે આવી જાય. પછી મેં જસ્ટ એના હસબન્ડ સાથે વાત કરવાનો ટ્રાય કર્યો. મેં તો કદાચ એને ઘણી બધી એવો ક્લેશ હશે, તકલીફ હશે, પણ they were quite normal and okay. એવું કઈ જ એકેય વસ્તુ નહોતી.
પણ કેવું તો કે 10મા ધોરણમાં છે એ દીકરો ઈ મેડિકલમાં જતો રહે, પેલો MDS કરી લે, પછી બધું બરાબર થઈ જાય. એટલે પોતે જે અત્યારે ભગવાને એને જે રોલ પ્લે કરવા આપ્યો હોય મધરનો કે વાઇફનો, એ તો બરાબર નથી. એટલે જે વ્યક્તિને જ્યાં આગળ ભગવાને સૃષ્ટિની સ્કીમમાં મૂકેલ હોય ત્યાં તો કે એને સતત પરિવર્તન કરવું છે. પરિવર્તન કરવાનો બી વાંધો નથી, પણ પરિવર્તન થશે આવા પ્રકારે ધાર્યું રિઝલ્ટ આવશે પછી તો કે હું બરાબર થઈશ. ઓકે, તો આપણને એવું થાય કે તો એનો દીકરો પછી મેડિકલમાં જતો રહે ને પેલો MDS થઈ જાય, પછી બેન બરાબર થઈ જશે? તમે એને પૂછજો, પછી બી બરાબર નહીં હોય. પછી કઈ બીજા 5 નવું વોન્ટિંગ પર્સન ઈ હશે કે MDS થઈ ગયું ને પણ માતાજી છોકરી જ સારી હવે નથી મળતી. નો પેલા બોયઝ માર્કેટ હતું, હવે ગર્લ્સ માર્કેટ થઈ ગયું છે. ગર્લ્સ છે એ બધી ડિમાન્ડ મૂકે. વર્ષમાં 3 વાર ફોરેન ટૂર, ઇનલોઝ બિનલોઝ કોઈ જોઈએ જ નહીં, એકેય પ્રકારનું કામ હું નહીં કરું. આવી રીતે છોકરીઓ ખરેખર મુક્તિ હોય છે. આમાં કઈ વધારીનું નથી કહેતી, આનાથી ઘણી બધું વધારી લોકો કહેતા હોય છે. એટલે ઈ બેન પાછા 2 વર્ષ પછી મારી પાસે રડતા રડતા આવશે, અરે પેલા કેમ ખબર ન પડી, હું સન્યાસી બની ગઈ હોત તો. આ જો ને મારા દીકરાને એમ કહું, પણ MDS થઈ ગયો, તમે કહેતા હતા ને થઈ જશે ડેન્ટિસ્ટ્રીમાં માસ્ટર એટલે પછી બધું બરાબર, પણ ક્યાં છોકરી મળે છે? એટલે બંધન જે છે એ એક જ છે કે આપણી અંદરનું જે આ વોન્ટિંગ પર્સન છે, જેને સતત અત્યારે જે છે એ સ્વીકાર્ય નથી. ચેન્જ, પ્રોગ્રેસ, એની સામે કઈ શાસ્ત્રને વાંધો નથી. શાસ્ત્રને વાંધો હોય તો એટલો જ છે કે એની સાથે મેં મારું સુખ કનેક્ટ કર્યું છે, એની સામે વાંધો છે. પ્રોગ્રેસ કરે વ્યક્તિ, વર્લ્ડલી પ્રોગ્રેસ કરે, પોતાની બધી એમ્બિશન ફૂલફિલ કરે તો બરાબર છે. એવી જ લાઈફ હોય કે વ્યક્તિ પોતાની આવી દુનિયાવી પ્રગતિ, જેને અભ્યુદય કે, એ તો કરતા જ રહેતા હોય. there is nothing wrong in it. પરંતુ અત્યારની જે વર્તમાનની મોમેન્ટ જે છે, અત્યારે હું છું એઝ અ મધર, કે જેનું બાળક 10મામાં છે, જે બાળક ખાલી BTS થયેલો છે, એવી મધર હું ઓકે નથી. મધર તરીકે ઓકે ક્યારે થાવ તો કે આટલું એજન્ડા ફૂલફિલ થાય. એટલે વોન્ટિંગ, આપણી અંદરનો જે વોન્ટિંગ પર્સન જે છે એ મને કદી સ્વીકાર્ય નથી. એટલે મારે વોન્ટિંગ પર્સનની ડિમાન્ડ પૂરી કર્યા જ કરવી પડે. અને મને એવી ગ્રંથિ હંમેશા આપે વોન્ટિંગ પર્સન, ધેટ નોશન કે આવું થશે પછી હું બરાબર. એટલે એ જે છે એ અત્યારે હું છું એ બરાબર નથી. એ જે આવી સતત ગ્રંથિ છે એ જ બંધન છે, એ જ નોશન જે છે એ જ બંધન છે. અને નેચરલી એક પણ બંધન કોઈને સ્વીકાર્ય ન હોય. તમે નાનકડા છોકરાને બી ટ્રાય કરો ફિઝિકલી બી એવી રીતે બાંધવાની કે ના, ઘરેથી બહાર નથી જવાનું. કોરોના બહુ જ છે એ વખતે, કોરોના સમયમાં જે લોકો નાના બચ્ચાઓને સાચવતા હતા ઘરમાં, એને ખબર છે કે ઘરથી બહાર નથી નીકળવાનું, સોસાયટીમાં નથી જવાનું. બહુ સોસાયટીમાં કોરોના આવ્યો છે, તો બંધન કોને ગમે છે? દુનિયામાં કોઈને બંધન ન ગમે. ફિઝિકલી તમે એને કરો ઓર કોઈ એવા રૂલ્સ થી તમે બંધન આપવાનું ટ્રાય કરો, કોઈને બંધન નહીં ગમવા. તે બંધન કે દુઃખ જે છે એ અલ્પતા છે, એવી બધી લિમિટેશન જે છે એ મારો સ્વભાવ નથી, એ મારું સ્વરૂપ નથી. એટલે વ્યક્તિ એમાંથી હંમેશા મુક્તિ શંખે. એટલે અહીંયા આગળ કહે છે કે અનાત્માની અંદર આત્મબુદ્ધિ જે છે એ જ બંધન છે. અનાત્મામાં આત્મબુદ્ધિ એ જ બંધન છે.
તો અનાત્મામાં આત્મબુદ્ધિ એટલે શું? તો કે જે હું નથી એમાં હું પણ. આપણને વિચાર આવે કે જે હું નથી એમાં હું પણ, તો બધું જ આત્મ ચૈતન્યથી વ્યાપ્ત છે. તો અનાત્માનો સવાલ ક્યાં આવે? આપણને એવો વિચાર આવે ને કે આપણે અત્યાર સુધી એ સ્ટડી અત્યારે ચાલી રહ્યો છે, આત્મવિચાર કે આત્મ તત્વનું નિરૂપણ ચાલી રહ્યું છે. તો એમાં એવું જ આવે છે કે આત્મા જે છે એ જ સર્વમ ઇદમ ખલુ બ્રહ્મ, એમ સર્વમ ઇદમ ખલુ આત્મતત્વ. આત્મા જે છે એ બધું જ છે. આત્મ ચૈતન્યથી જ સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત છે. તો તમે એવું કેવી રીતે કહો છો કે અનાત્મામાં આત્મબુદ્ધિ? તો અહીંયા આગળ એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે અનાત્મા જે છે એ આત્મા છે, આત્મા છે એ અનાત્મા નથી. પેલી વસ્તુ એટલે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો જે છે એ બધું જરૂર આત્મા છે. એ કાર્યકારણ સંઘાત જે છે એ આત્મા છે, પણ આત્મા આ બધું નથી. એટલે આ બધું જે મિથ્યાભૂત જે છે એ જરૂર આત્મા છે, પણ આત્મા એ આ મિથ્યાભૂત નથી. એટલે અગર મને એ સમજ છે કે અનાત્મા છે એ આત્મા છે, પણ આત્મા અનાત્મા નથી, તો પછી મને સવાલ નહીં થવાનો કે બધું જ જો આત્મા છે તો શા માટે અહીંયા આત્મ અનાત્માની વાત કરી. એટલે બેઝિકલી જ્યારે આત્મ અનાત્મ વિવેક નથી ત્યારે આ વસ્તુની વાત કરવામાં આવે. જેને ઓલરેડી જ્ઞાન છે એને તો ખબર છે જે છે એ બધું જ તો કે આત્મ તત્વ છે, જે છે ચૈતન્યથી વ્યાપ્ત છે, આત્મ ચૈતન્ય. પરંતુ અજ્ઞાનીને ઉદ્દેશીને છે, અજ્ઞાનીને ખબર નથી કે એને મન તો કે આ રીતે એને મન અનાત્મા જે છે એ આત્મા અને આત્મા છે એ જ અનાત્મા. એટલે બી ઇઝ ઇક્વલ ટુ એ, બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, પણ એને બે એમાં પણ ઇક્વલ ટુ છે. અનાત્મા આત્મા છે ને આત્મા છે એ પણ અનાત્મા છે. એટલે આપણને ખબર હોય, લાઈક હું તમને એક્ઝામ્પલ આપું તો કે ઘડો જે છે એ જરૂર માટી છે, પણ માટી છે એને તમે એમ ન કહી શકો આ માટી પર આ ઘડો છે, એવું તમે ન કહી શકો. માટી ઘડો નથી. માટી જે છે એમાં તો અનંત પોસિબિલિટી છે, ઘણી બધી વસ્તુ બની શકે. ઘડો એ જરૂર માટી છે. બધા સુવર્ણના અલંકારો છે એ જરૂર સુવર્ણ છે, પણ સુવર્ણ અલંકારો નથી. તમે સુવર્ણને પૂછવા જાઓ કે તારી અંદર ઓલી વીંટી હતી ક્યાં ગઈ, બંગડી ક્યાં ગઈ, એ બધું શું? કે આપણે જેની વાત કરીએ છીએ બધું અલ્ટિમેટલી શું છે તો કે નામરૂપ છે, મિથ્યાભૂત છે. જેની વાત કરો તમે એમ કહો કે ના પણ બંગડી તો છે ને. ઓકે, બંગડીને તમે અંદર બહાર આગળ પાછળ બધે ટચ કરો તો સુવર્ણ સિવાય કઈ છે જ નહીં. એટલે સુવર્ણને પૂછવા જાઓ કે તું બંગડી છો ને, તો એ આપણી સામે એકદમ આશ્ચર્યથી જોઈ કે શું વળી. કારણ કે એ તો આપણે બધાની એવી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે સોનું જ્યારે આવા આકારમાં આવે ત્યારે એને આવું નામ દેવાનું છે. આપણે બધા આને બેંગલ જ કહેવાનું, બધા આને ચેઇન જ કહેવાનું, બધા આને વીંટી જ કહેવાનું. એટલે એ તો વ્યવહાર ખાતર એ રૂપને આપેલું નામ છે. એટલે અલંકારો જરૂર સુવર્ણ છે, પણ સુવર્ણ તો કે અલંકારો નથી. એટલે અલંકારો જે છે એને તમે મિથ્યા કહો છો. શા માટે? કારણ કે અલંકારોનું એઝ સચ પોતાનું બીઈંગ નથી, પોતાનું અસ્તિત્વ નથી. સુવર્ણથી
બીજું સુવર્ણથી ભિન્ન, સુવર્ણથી અન્ય એનું કોઈ અસ્તિત્વ નથી. અલંકારોનું પોતાનું હોવાપણું નથી. જેને પોતાનું હોવાપણું ન હોય એને આપણે, એના માટેનું શબ્દ છે મિથ્યા. એવી જ રીતે આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોનું હુંથી અન્યત કોઈ હોવાપણું નથી. હું છું તો આ બધું જ છે. હું છું તો વિચારો છે, હું છું તો મન છે, હું છું તો શરીર છે, હું છું તો બધો જ વ્યાપાર છે. તો આ કાર્યકરણ સંઘાત જે છે, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, એ બધું મિથ્યાભૂત છે. અનાત્મા છે એ કેવું છે તો કે એ શાશ્વત નથી, એ નાશવંત છે. એ બધી વસ્તુ આત્મા અર્થાત હું અધિષ્ઠાન છું. એ અધિષ્ઠાન ઉપર આ બધું તો કે અધ્યારોપિત છે, સુપરિમ્પોઝ કરેલું છે. એનું ખરેખર હોવાપણું નથી, પોતાથી પોતાનું હોવાપણું નથી. એટલે અગર એ જે મિથ્યાભૂત વસ્તુ છે, જેનું પોતાનું બિંગ નથી, એની અંદર મને હુંપણું જો થઈ જાય, જે નાશવંત છે, જે કાલે નહીં હોય. તમે ઘડાને પૂછો તો ઘડો કાલે નથી રહેવાનો, અને એનો એ હતો પણ નહીં, પાસ્ટમાં પણ નહોતો અને ફ્યુચરમાં પણ નહીં હોય. તો એ તો નાશવાન છે. તો જે નાશવાન છે, ક્ષણિક છે, કાલમાં, સ્થાનમાં, દેશમાં, દેશકાલ, સ્થાન બધામાં જે સીમિત વસ્તુ છે, આવી મર્યાદિત વસ્તુ છે, એવી વસ્તુને હું એમ કહી દઉં કે હું છું, તો પછી તકલીફ થવાની છે. એ અનાત્મભૂત છે, મિથ્યાભૂત છે, જે ક્ષણિક છે, જે વિકારવાન છે, જે નાશવાન છે, એને બધાને એમ કહી દો કે હું જ છું. એ બધું જ એ મિથ્યાભૂત હું છું ને હું જ એ બધું, એવું હું કહી દઉં. અર્થાત એની સાથે એનો ટેકનિકલ શબ્દ છે દેહાત્મ બુદ્ધિ. એ દેહ વગેરેમાં આત્મબુદ્ધિ હું કરી દઉં તો શું થવાનું? જે વસ્તુ હું નથી એમાં હું પણ આવી જાય તો શું થવાનું? તો કે બરાબર છે, જનન મરણ ક્લેશ સંપાદ્ય હેતુ. બરાબર છે, તો બધા જ પ્રકારનું હવે દુઃખ માટે આપણે આપણી જાતને હવે ટોટલી ફિક્સ કરી દીધી. ફેવિકોલની જેમ, ફેવિક્રીની જેમ સાવેલી સાથે આપણો નાતો 2-4 વર્ષનો નહીં, જન્મનો કરી દીધો. એટલે એ જે છે, આ કાર્યકરણ સંઘાત જે છે, આ શરીર એ મને રહેવા આપેલું ઘર છે. પણ હું ઘર છું એવું હું કહેવા માંડું. ઈટ સિમેન્ટ અને ચૂનાથી બનેલું આપણું મકાન હોય તો આપણને કેટલો બધો સ્પષ્ટ વિવેક છે કે એ મકાન છે, અને મકાન તો જૂનું બી થાય તો આપણે એને છોડીને નવું પણ, નવા મકાનમાં પણ જઈ શકાય. તો મને મકાન જે છે એ અને મકાનમાં રહેનાર, એ બંનેનો વિવેક મને છે, જેને દેહ દેહી, શરીર શરીરી. તો શરીરને કઈ બી થઈ શકે, એમાં રહેલો શરીરી છે, એનાથી તો અસંગ છે. પણ આપણી હાલત કેવી છે તો કે કાર્યકારણ સંઘાત જે છે એમાં એટલી બધી અનાત્મામાં, એ બધામાં એટલી બધી હું બુદ્ધિ છે, એટલે એ બધાની જેવી સ્થિતિ એવી મારી સ્થિતિ, એવું મેં ખૂબ જ સજ્જડ રીતે પકડી લીધું છે. અને એને કારણે પછી એની ઘણી બધી મર્યાદાઓ, એ બધી જ મર્યાદાઓ તો કે મારી મર્યાદા. અને પછીથી તો કે એ મિથ્યાભૂત છે, એના માટે હું શું કરું તો કે પુષ્યતિ ઉપશતિ રક્ષતિ. એટલે આપણને એવું થાય કે એ
શરીરમાં હું બુદ્ધિ એટલે શું કરે લોકો? તો અહીંયા આગળ આદિશંકર એનું જરાક ડિટેલમાં વર્ણન કરે છે કે એકવાર અનાત્મામાં કાર્યકરણ સંઘાતમાં હું બુદ્ધિ થઈ એટલે હવે વ્યક્તિ આખી જિંદગી આવું કર્યા કરશે, પુષ્યતિ ઉક્ષતિ રક્ષતિ, આવું જ કર્યા કરશે. એટલે શું કરશે? તો આપણને એવું થાય કે પુષ્યતિ એટલે પોષણ કરવું, ઉક્ષતિ એટલે સજાવવું, રક્ષતિ અવતિ એટલે રક્ષતિ, રક્ષણ કરવું. તો આપણને એવું થાય કે લે આપણે એનું રક્ષણ નહીં કરવાનું રોગો સામે. કોરોના આવે તો હવે કેટલું બધું બધા મચ્છરને કારણે ડેન્ગ્યુ થાય છે, તો રક્ષણ નહીં કરવાનું, પછી પોષણ નહીં કરવાનું, જમવા કરવાનું નહીં. તો નેચરલી એ જે બાર મિનિમમ વસ્તુ કરવાની છે પોતાના શરીર માટે, એની કઈ અહીંયા વાત નથી થતી. અહીંયા વાત થાય છે પ્યોરલી દેહાત્મ બુદ્ધિને કારણે વ્યક્તિ માત્ર ને માત્ર આ જ વસ્તુ પર ફોકસ કરીને જીવન જીવે છે, એની વાત છે. પોતાના શરીરને એક પ્રકારે ધર્મનું સાધન છે, મોક્ષનું સાધન છે. એટલે શરીરને એ પ્રમાણે જે કઈ કરવાનું એ કરતા રહે, એની વાત નથી થતી. વાત એની થાય છે કે હું જ આ શરીર છું, હું જ મન છું, હું જ બુદ્ધિ, હું જ ઇન્દ્રિયો. મારું અસ્તિત્વ આ 5.5 ફૂટના શરીરથી આગળ, આ શરીરની દિવાલથી આગળ હોય જ ન શકે. દેહે પુષ્ટે અહમ પુષ્ટ. દેહને પુષ્ટ કરવું એટલે હું પુષ્ટ થાવ, દેહનો નાશ એટલે મારો નાશ. એવી જેને ભ્રાંતિ છે, જે અવિવેક છે, એના માટે વાત કરે છે કે એને મન કાર્યકરણ સંઘાત કે દેહ ઇક્વલ ટુ આત્મા, ઇક્વલ ટુ હું, એવું જે છે એ લોકો કેવી રીતે જીવન જીવતા હોય? તો તમે બધાએ તમારા આજુબાજુના લોકો જોયા છે. જે પહેલાના જમાનામાં નહોતું, હવે ઓછું હતું, ખૂબ જ ઓછું હતું. એટલે તમે બી જોયું હશે કે લોકો 50-55 ની ઉંમરે પહોંચે તો લગભગ બધા નેચરલ કોર્સમાં એ શરીરની બધી આકર્ષણ, શરીરને સજાવવાનું, શરીર જે છે બહુ જ એમ કે આવું જ રહેવું જોઈએ, એ બધી વિકમણાઓ નહોતી લોકોને. એટલે ઇનવેરિયેબલી મને યાદ છે કે આપણે બધા લાઈક અત્યારે જે 50-55 વર્ષના હોય તો એ લોકો નાના 10-12 વર્ષના હોય તો ઇનવેરિયેબલી ઘરે ફ્રેન્ડ આવે ને, મમ્મી તું બરાબર કપડાં પહેરજે. એટલે આમ ત્યારે એ જમાનામાં જે અત્યારે 80-70-85 યર્સના મા બાપ હતા, તો એ લોકો ઉપરત થઈ ગયા હતા. એ લોકો 50ના આળાગાળે પહોંચે તો એ લોકોને બિલકુલ દેહાત્મ બુદ્ધિ હતી જ નહીં. પછી બ્રહ્મચર્ય અવસ્થા હતી, જ્યારે સ્ટડી કરતા બધા સ્ટુડન્ટ્સ એ જમાનામાં, આજથી 25-30-40 વર્ષ પહેલા, તો ત્યારે બી લોકો એમ કે માત્ર વિદ્યા પ્રાપ્તિમાં ફોકસ કરતા હતા. ગૃહસ્થાશ્રમનો જે એક ગાળો હતો ત્યારે લોકો થોડું ઘણું એવા પ્રકારે શરીરની થોડી ધ્યાન રાખવાનું, જેને આપણે કહીએ કે એક સિમ્પલ થોડું એવું હતું. એમાં આડપંપાડ અને દંભ નથી એવા દેખાવાનું, એવું તો કદી પણ નહોતું ક્યારેય, કોઈ અવસ્થામાં, ન બ્રહ્મચર્ય, ન ગૃહસ્થ, ન વાનપ્રસ્થ. જ્યારે તમે જો કે છેલ્લા 25-30-40 વર્ષમાં લોકોની દેહાત્મ બુદ્ધિ કેટલી હદે વધી ગઈ છે, એનું કોઈ તમારી પાસે મોટી પ્રૂફ હોય તો જે આખું કોસ્મેટિક વસ્તુઓનું જગત છે એ જુઓ, કેટલી હદે ફૂલેલું ફાલેલું છે. અને કેટલી વસ્તુ આવે સાજ સજવાની વસ્તુ, નાના દેખાવાની વસ્તુ, યુવાનને યુવાન રહેવાનું. વધારે સુંદર નાનકડી છોકરીઓ હોય તો યુવાન છે, તો યુવાન વધારે કેવી રીતે સુંદર થાય?
એ બધી વસ્તુથી આખી કોસ્મેટિક વસ્તુનું જગત આમ છલકાય. અને રોજે રોજ તમે જો તો નિત્ય નવી વસ્તુ એ દુનિયામાં, સાજ સજવાની દુનિયામાં કેટલી વાર આવે તમને ખબર ન પડે. તમે ગમે એટલું તમને એવું થાય કે તમને બહુ સરસ માર્કેટ અને શોપિંગની ખબર પડે તો બી નહીં ખ્યાલ આવે કે યુવા વર્ગમાં કેવા કેવા પ્રકારની વસ્તુઓ પોતે વધારે સુંદર, વધારે ચુસ્ત, વધારે હેલ્ધી દેખાવા માટે વધારે જે કઈ લોકોના બધા સૌંદર્ય અથવા તો છોકરાઓમાં એમ કે શરીર સૌષ્ઠવના જે લોકોના માપદંડ હોય, પણ કેટલી વસ્તુ રોજ રોજ માર્કેટમાં ઠલવાતી હોય. અને એ જે આખું માર્કેટ ચાલે છે અને જે રીતે એ બધા લોકો જીવે છે, એનું નામ તો કે જબરજસ્ત એકદમ સ્ટ્રોંગ દેહાત્મ બુદ્ધિ, અતિશય સ્ટ્રોંગ દેહાત્મ બુદ્ધિ. એટલે કેટલા બધા લોકો, છોકરા છોકરીઓ યંગ કરતા વધારે જે લોકોને એવું લાગે કે હવે જો આપણે કઈ નહીં કરીએ તો આપણે યંગ નહીં રહીએ, એ લોકો વધારે કેટલું બધું ટાઈમ જીમમાં ગાળતા હોય છે, કેટલો બધો ટાઈમ એ લોકો સ્પામાં, જુદી જુદી કસરત, જુદી જુદી જડીબુટ્ટીઓ, ઔષધિઓ, એવી બધી એલોપેથી, આયુર્વેદના બધા નુસ્ખાઓ, તમે આટલી અક્કલ કામ ન કરે એવી એવી વસ્તુઓ માર્કેટમાં હોય છે. અને એવી એવી વસ્તુ હું લોકો પાસેથી સાંભળતી હોઉં છું કે આટલી એક ટેબ્લેટથી આમ થાય ને, આનાથી આમ થાય ને, આ આયુર્વેદિક ઔષધિથી તો કે તમે આટલી ઉંમરે આવા દેખાવ, વગેરે વગેરે એન્ડલેસ છે. એટલે એ બધું જ એ વિવિધ ઔષધિ, માલિશ ને સ્પા ને જડીબુટ્ટી ને જીમ ને વોટ એવર, એ બધું જ દેટ ઇઝ બધું જ સ્ટ્રોંગ, એકદમ જ ફર્મ આવું આઈડેન્ટિફિકેશન વિથ કાર્યકારણ સંધાન, પોતાના શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો સાથે તો કે આવું ભયંકર એટલે ભયંકર આઈડેન્ટિફિકેશન. અને એને કારણે લોકો તો કે ખૂબ આવા બધા ભોગ ભોગવે અને એવું ટ્રાય કરે આવું બધી પૌષ્ટિક વસ્તુ કે હું વધતી ઉંમરને સ્ટોપ કરી દઈશ. પણ જે કઈ વસ્તુ તમે એવી બધી હેલ્ધી, એવું બધું જે કઈ લોકોને લાગતું એ ખાય ને, તો એનો નિયમ એવો છે કે જે મનુષ્યનું શરીર જે છે ને એ ષડભાવ વિકારવાન છે. અસ્થિ જાયતે વર્તતે વિપરિણમતે અપક્ષીયતે નશ્યતિ. તો અસ્થિ જાયતે વર્તતે એ માતાના ગર્ભમાં આવ્યું, જાયતે જન્મ, તો પછી વર્તતે. તો વર્તતે 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 એ તમે એવું કહી શકો કે 22-25 વર્ષ સુધી વર્તતે. પછીથી તો કે એક ગ્રાફ જે છે બેલ શેપનો, એ એકવાર પીક ઉપર આવ્યો 25, 27, 28, 30 મેક્સ, પછી વિપરિણામતે શરૂ થાય. એટલે તો કે ભલે ને લાગે પણ પછી બધું તો કે જવાની જવા માંડે. ઓકે, એટલે જે વર્ધતે હતું કે વિકાસ હતો, ગ્રોથ હતો, ગ્રોથ ત્યાં આગળ હવે એના પીક ઉપર આવી ગયો, વાર્તા પૂરી થઈ ગઈ ગ્રોથની. તો જ્યારે આપણે પૌષ્ટિક ખોરાક, સિમ્પલ ખોરાક જે બી ખાતા હોય, તો વર્ધતે સુધી એ શરીરનું પોષણ કરે, શરીરને ખરેખર એ ઉપયોગી થાય. પછીથી જ્યારે ગ્રોથ જે છે 22, 25, 30 પીક ઉપર આવી ગયો, પછી એ જ બધા ભોગો જે છે એ પેલા શરીર ભોગવે, પછી ભોગ આપણને આપણા શરીરને ભોગવે. એ બધી જે વસ્તુ છે એ શરીરને તો કે શરીર પેલા શરીર ખાતું હતું, હવે તો કે ભોગો શરીરને ખાવા માંડે. એટલે ભર્તુહરિનો એવો શ્લોક છે, ભોગાહ ન ભુક્તા વયમેવ ભુક્તાહ. અમને એવું લાગતું હતું કે અમે ભોગ ભોગવીએ છીએ, પણ અલ્ટિમેટલી ભોગ જ અમને ભોગવી ગયા. તપો
તપો ન તપ્તમ વયમેવ તપ્તાઃ કાલો ન યાતો વયમેવ યાતાઃ તૃષ્ણા ન જીર્ણાઃ વયમેવ જીર્ણાઃ. આવું ભર્તુહરિનું શ્લોક છે. એવું જ વાક્ય આપણે નચિકેતા કહે છે, સર્વેન્દ્રિયાણામ જરયંતી તેજઃ, કે આપણે અમુક એજ સુધી ખાય ત્યાં સુધી બરાબર વર્જતી, પણ પરિપક્વ થયા પછી તો કે એ બધા જ ભોગ જે છે એ શરીરને ભોગવે છે. આપણે ભોગો નથી ભોગવતા, ભોગો મને ભોગવી જાય છે. એટલે આવું મિથ્યા શરીર જે છે, જે અનાત્મા છે, જે નાશવંત છે, બહુ બધો સમય લોકો તો કે એની જ આળપંપાળમાં, એની જ બધી સજાવવામાં, રક્ષણમાં કેટલો બધો સમય લોકો પોતાની જિંદગીના કિંમતી વર્ષો, કિંમતી સમયમાં એ લોકો આવી રીતે ગાળતા હોય, કારણ કે અનાત્મામાં આવી ખૂબ જ દૃઢ આત્મબુદ્ધિ. અને એ આત્મબુદ્ધિ છે એને કારણે તો કે શું થશે અલ્ટિમેટલી, તો કે છે એને કારણે જનન મરણ ક્લેશ સંપાદ્ય હેતુ, એને કારણે વ્યક્તિ જે છે એ તો કે હંમેશા જનન મરણ એટલે જન્મ મરણના ચક્રમાં ફરી ફરી આવ્યા કરશે. જનન મરણ અર્થાત જન્મ અને મરણ. પૂજ્ય સ્વામીજી હંમેશા એમ કે જન્મ મરણ જે છે એ શું છે, કે જન્મ જે છે એ ખરેખર ઇનોગ્રેશન ઓફ ઓલ દુઃખા. એ બધા જ જન્મ શું છે, પરંતુ આપણે જન્મ છે એનો ઉત્સવ ઉજવીએ, બાળકનો જન્મ થાય એટલે. શાસ્ત્ર શું કે, તો કે ઇનોગ્રેશન ઓફ ઓલ દુઃખા, જેવો જન્મ થયો બધા દુઃખોનો આરંભ ત્યારથી શરૂ થયો. આપણે એવું કે એવું શા માટે કહે છે એનો, તો તમે જો કે બાળકનો જન્મ થાય તો તમને લાગે છે કે મધર જે છે ને બહુ જ સુખ થઈ જાય, એટલે એમ કે પ્રસૂતિની પીડા જે છે એ માને જ ખબર હોય, એટલે ઇટ ઇઝ નોટ ઇઝી. પછી તમે માને પૂછો કે ઓકે પ્રસૂતિની પીડા, ડિલિવરીની જે કઈ પેઇન જે છે પછી તો શાંતિ થઈ ગઈ ને, તો પૂછો તમે ખરેખર કે બાળકનો જન્મ થાય ને પછી 1, 2, 3 મહિના નહીં, 20 વર્ષ સુધી તો કે એને સતત એ વસ્તુ, એ બાળક જે છે એના ઉછેર માટે, એના બધા જ એનું ટોટલ એના ડેવલપમેન્ટ માટે એને 20 વર્ષ પોતે પૂરેપૂરા સમર્પિત કરવા પડે. એટલે આપણે એમ કહીએ કે જન્મ થયો તો એ મધર માટે ઉત્સવ, તો કે એના માટે દુઃખ અને ઘણી બધી નથી ખબર, આપણને દેખાતી નથી, પણ ઘણી બધી પીડાઓની શરૂઆત છે. ખરેખર એવું છે કે આપણે બધા એમ કે જન્મ અને મરણ, પણ જન્મ અને મરણ વચ્ચે દરેકની લાઈફમાં બહુ બધા મરણ છે, અને તો એને જીવન કહેવાનો રિવાજ છે. વિચાર કરો, આનું નામ લાઈફ. જન્મ અને મરણ વચ્ચે ઓનેસ્ટલી કેટલા મરણ છે એ દરેકની પોતાની ઇન્ડિવિજ્યુઅલ જર્નીમાં બધાને ખબર હોય, બધાને. ખાલી જગજીતની ગઝલમાં જ આપણને એવું લાગે કે બાલ્યાવસ્થા તો બહુ સરસ, એ કાગઝ કી કશ્તી, એ બારિશ કા પાની, ખાલી એમાં જ સારું લાગે. સાચે તમે નાના બચ્ચાને જઈને પૂછજો તો એને એટલી બધી મર્યાદાઓ ચાલતી હોય કે મમ્મી આવા નિયમ આપે, મમ્મી એમ કે આમ નહીં કરવાનું, મમ્મી એમ કે આમ નહીં કરો, મમ્મી એમ કે ભણવા બેસી જવાનું. તો એને એમ જ થાય કે આ આટલા ઓર્ડર કરે છે, આ કે દિવસે હું ઓર્ડર કરીશ, મારું હું ક્યારે મોટો થઈશ? આ દરેક વખતે મારે બધાના નિયમો ને તાબામાં જ રહેવાનું. એટલે તમે ખરેખર માઇન્યુટલી મનુષ્યના જન્મથી મરણની યાત્રા માઇન્યુટલી જો તો ખરેખર એવી કઈ અવસ્થા છે કે જેમાં વ્યક્તિને પરમ સુખ હોય.
બાલ્યાવસ્થામાં તો કે આટલી બધી પીડા, મર્યાદાઓ, અનેકવિધ વસ્તુ છે. જે લોકોએ બાળકને જન્મ આપ્યું, મોટું કર્યું હોય તો ખબર હોય કે હવે તો દાંત આવે છે એટલે બિચારું રડ કરે છે, એટલે ડાયરિયા થયા છે, એટલે અશક્ત છે, ફલાણું છે, ઢીકણું છે. કેટલા 2 વર્ષ સુધી કેટલી બધી વસ્તુઓ આવે. તમે પીડિયાટ્રિશિયન ને પૂછો તો એમ કે એ 1.5-2 વર્ષ પસાર થઈ જાય ને પછી તમે રિલેક્સ. જેટલી બધી વસ્તુ આવવાની હોય, બહુ બધી વસ્તુ એના ડેવલપમેન્ટના બધા એના ઓર્ગનને જે બધું ડેવલપમેન્ટમાં જે બધા ચેન્જીસ આવે, જે નાની મોટી તકલીફો આવે તો એવું થાય 2 વર્ષ પછી. તમે કોઈક વળી સાયકોલોજી વાળાને પૂછો છો તો કે હા માતાજી 2 વર્ષ પછી એની ટેરિબલ ટુ શરૂ થાય. પછી તો એ બહુ જ એટલે બહુ જ જિદ્દી થઈ જાય, કોઈનું માને નહીં, એટલું બધું એને પછી તો હેન્ડલ કરવું તકલીફ થઈ જાય. પછી તમને થાય ઓકે ઓકે પછી 3, 4, 5 વર્ષથી તો પછી તો બરાબર ને. અરે પછી ભણવા જ ન બેસે. ઓકે ઓકે સારું સારું પછી સ્કૂલે જઈને ભણવા માંડ્યું, પછી 8, 10, 11 વર્ષ તો સારું. અરે આ જમાનો કેવો છે, ટીનેજ 10 વર્ષે શરૂ થઈ જાય. ટીનેજ ના બધા પ્રોબ્લેમ મારે 10 વર્ષે ઉજવવા પડે. પહેલાનો જમાનો સારો હતો, ગુરુકુળમાં મોકલી દે એટલે મા બાપે બધા ટીનેજ ના પ્રોબ્લેમ ઉજવવા જ ના પડે. આ તો અરે રે કેવો જમાનો છે, પાર્ટીમાં જવું, નવા કપડા પહેરવાનું, આ બધું સ્ક્રીનની સામે બેઠા રહે એટલે આપણે તો દુશ્મન જ બની જાય મા બાપ. એટલે તમે જો કઈ અવસ્થા એવી છે કે મા બાપ માટે શાંતિ, બચ્ચાઓ માટે શાંતિ. પછી મને એવું હતું, આ મારી ભ્રાંતિ હતી કે ઓકે વ્યક્તિ સેજે 16, 17, 18 વર્ષે તો આમ સ્ટેબલ, થોડી સરખી થાય તો પછી તો એમ કે ફિઝિકલ એવા કોઈ રોગ કે એવી તકલીફ ન હોય તો પછી તો શાંતિનો પીરિયડ હોય ને. પછી તો કે દિલ કા દોરા પડ જાય, એને કોઈ સાથે બોયફ્રેન્ડ થઈ જાય, ગર્લફ્રેન્ડ થઈ જાય, પછી બ્રેકઅપ થાય. તો મને આમ સાચે એવું હતું કે માણસનું એકદમ ફિઝિક બરાબર હોય, 16, 17, 18 વર્ષે મેક્સિમમ એનર્જી હોય બોડીમાં. પછી હવે એમ કે 1 કે 2 બાળક હોય તો ઘરમાં એને પૂરું ધ્યાન અપાતું હોય, એની કેરિયર માટે ટોટલ ફોકસ કરી શકે, બધા એનું ખૂબ જ ધ્યાન રાખતા હોય. પછી તો કે દુનિયા જેને દેખાવ સારો કહેતી હોય એવું બધું એની પાસે હોય. તો ઇનવેરિયેબલી મને એવા 16, 17, 18, 20 વર્ષના બાળકોને એવું થાય કે એને તો પરમ શાંતિ હશે. તો મેં એ બી જોઈ લીધું કે એના જેવા પરમ દુઃખી તો કોઈ ન હોય. કારણ કે હજી એટલું બધું વિઝડમ, એટલી બધું ઠરેલપણું નથી આવ્યું, ત્યાં એટલી બધી ચોઇસીસ એની ઉપર બધી અટેક કરે છે, એટલું બધું ઠલવાઈ ગયું છે, વિવેક શક્તિનો ઉદય નથી. અને બહુ બધી વસ્તુ સામે આવે છે જેમાં એને ચૂઝ કરવાનું છે, કોઈ એને ચોઈસ નથી ચૂઝ કરવામાં. તો એનો જન્મથી માંડીને બુઢાપા સુધી સૌથી ઇમોશનલ પેઇન વાળી, ટ્રીમેન્ડસ એગની જેટલું ઇમોશનલ પેઇન ક્યાંય હોય તો કે 18, 20, 22 વર્ષે છે. કે લોકો એ બધા બ્રેકઅપમાંથી બહાર આવવા માટે લોકો કેટલી લાંબુ એને થેરાપિસ્ટ પાસે જવું પડે. એ બધા ઘાવમાંથી બહાર આવવા માટે બિચારાએ કેટલું ઝઝુમવું પડે. પછી આપણને એવું થાય કે ઓકે ઓકે વાંધો નહીં, હાલો એ બહાર આવી ગયા પછી એક સરખી જગ્યાએ લગ્ન થઈ ગયા પછી તો શાંતિ ને. તો અત્યારના જમાનામાં સો મેની કપલ આફ્ટર 1 કે 2 વર્ષના લગ્નમાં એટલા બધા કંટાળીને ઉબાઈ જાય. અને હમણાં જ મને લાસ્ટ વીક જે એની ફ્રેન્ડશિપ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તરીકેની 5, 7 વર્ષ ચાલેલી હોય, બહુ વિચારીને લગ્ન કરેલા હોય, તો ખાલી 2 કે 3 વર્ષ થયા છે લગ્ન, અને એકદમ જ બહુ જ શાંતિ અને સ્વસ્થતાથી કહે છે કે મને નથી લાગતું આગલા 1-2 વર્ષ અમે 1-2 વર્ષ પછી સાથે હોઈએ, એકદમ જ. એટલે પછી હું એને વાત કરતી હતી કે ગઈકાલે મેં કીધું 100 માંથી 99 ઝઘડે છે એવું નથી કહેતી, 100 માંથી 100 કપલ ઝઘડતા જ હોય છે. એટલે લગ્ન અગર ધ્યેય છે તો બધા લગ્નો નિષ્ફળ છે. લગ્ન અગર ઈશ્વર પ્રાપ્તિ માટેનું સાધન છે તો એ કઈ લગ્ન કદી નિષ્ફળ નથી.
એટલે આપણને એવું થાય કે હું આનાથી છૂટી અને બીજી વ્યક્તિ સાથે ફ્યુચરમાં કદાચ લગ્ન કરું તો હું સુખી થઈશ, તો એ માત્ર ભ્રમણા છે. આજે અહીંયા 2 પ્રોબ્લેમ છે તો બીજી જગ્યાએ જુદા પ્રકારના 2 પ્રોબ્લેમ હશે. પ્રોબ્લેમ તો હશે. એટલે તમે જુઓ કે પૂજ્ય સ્વામીજીની જન્મની વ્યાખ્યા કેટલી સાચી છે. ઇનોગ્રેશન ઓફ ઓલ દુઃખા, ઓલ ફિઝિકલ, ઓલ ઇમોશનલ પેઇન નું ઇનોગ્રેશન મીન્સ જન્મ. એટલે એ બધામાં હજી જે બધા રોગો છે એની તો હજી હું વાત કરતી જ નથી. જે 13મા અધ્યાયમાં કે ને જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, એટલે વ્યાધિની તો હજી હું વાત કરતી જ નથી કે જીવનના દરેક તબક્કે કેટલી વ્યાધિ, અને વ્યાધિ અર્થાત ડિસીઝ, અને પાછા રોગ જે છે તમે મેડિકલમાં જે લોકો હોય ને એ લોકોને પૂછો ને તો મેડિકલના પુસ્તકો એકદમ એની થિકનેસ વધતી જ જાય, એકદમ જાડા જાડા જ બુક બધી થતી જાય. શા માટે? તો કે દર વર્ષે હંમેશા નવા નવા રોગ એડ થતા જ રહે. કોરોના જે છે મેડિકલ સાયન્સમાં એડ ન કરેલું હોય તો હવે એ લોકો કરશે પાછું. તો બાળકનો જન્મ ગર્ભસ્થ શિશુ હોય ત્યારથી તો વ્યક્તિ જે છે એ છેક સુધી મરણ સુધી વિવિધ રોગ આવ્યા જ કરે. એટલે વોટ્સએપમાં બધા જુદા મેસેજ મોકલે ને એમાં એમ કે ઇન્ક્યુબેટર વગર કોઈ આવતું નથી ને વેન્ટિલેટર વગર કોઈ જાતું નથી. એટલે તમે જો કે જન્મે ત્યારે તો કે ને પ્રીમેચ્યોર બેબી હોય કે એવું કઈ કોઈ બિચારાને ઇન્ક્યુબેટરમાં રાખવું પડે. મરણ સમયે તો કે એટલી બધી બિચારાને સમસ્યા હોય તો વેન્ટિલેટરમાં એને આવી રીતે આર્ટિફિશિયલ શ્વાસોચ્છ્વાસ માટે બિચારાને રાખ્યા હોય. એટલે આખી મનુષ્યની યાત્રા તો તમે જો, એમાં દરેક અવસ્થામાં તો કે વ્યાધિ રોગ તો ગૂંથાયેલા જ છે. વ્યક્તિને સવારે એકદમ સારું હોય તો બપોરે પેટમાં દુખવા માંડે, બપોરે સારું હોય તો સાંજે તો એકદમ માઇગ્રેન થઈ ગયું. ક્યારેક કેવા પ્રકારની તબિયત જે છે એ એટલી ફ્રેજાઇલ હોય, ક્યારે શું થઈ જાય કોઈને ખબર ન હોય. નાની મોટી વ્યાધિ તો રોજ સવાર સાંજ હોય, 50 ને આડે ગળે પહોંચે એટલે કાયમી રોગ પાછો આવી જાય. એટલે જમવા બેસે ત્યારે આપણને એવું થાય કે આ સિંગાડિયા ખાય છે કે દવાઓ લે છે. એટલી બધી દવાઓ એના જમવાની પેલી ડીશ હોય એની બાજુમાં મૂકેલી હોય. 3 ગોળી હોય, 5 ગોળી હોય, 10 ગોળી હોય, સવાર આટલી, બપોર આટલી, સાંજ. એટલે આમ તો છે જ બધા ફિઝિકલ ઇમોશનલ પેઇન, પણ 50-60 વર્ષે પહોંચે એટલે કોઈને આર્ટરી બ્લોક થાય, કોઈને બીપીની દવા લેવી પડે, કોઈને આ દવા, કેટલી વ્યાધિ એને ગ્રસ્ત કરતી જ રહે. અને અલ્ટિમેટલી જ્યારે જરા અવસ્થા આવે, વૃદ્ધાવસ્થા આવે તો કેટલી બધી લિમિટેશન જે છે એને ઘેરી વળે. તમે તમારી આજુબાજુના બધા એવા 80, 85, 90, 95 ને જેટલું લાંબુ આયુષ્ય હોય તો એની બધી મર્યાદાઓ તમે જોઈ હશે. આપણે એવું થાય કે લે પણ આવું બધું કહીને શાસ્ત્રને કેવું છે શું? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. ગીતાજીમાં એવું કહીને, અરે પણ અમને ખબર છે, અમે નથી જોતા રહેતા. આપણે જોતા રહીએ છીએ પણ આપણી સ્થિતિ તો કે આપણે સિદ્ધાર્થ જેવા ક્યાં છીએ? સિદ્ધાર્થને તો ખાલી 3 એપિસોડ પૂરતા થઈ ગયા. એક વૃદ્ધ વ્યક્તિને જોયું, રોગિષ્ઠને જોયું, સાધુને જોયા, વાર્તા પૂરી થઈ ગઈ. આપણે તો રોજ એટલે રોજ કેટલું જોઈએ. આપણે તો કે બોમ્બેમાં ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલની મુલાકાત લઈને આવીને 12 પાણીપુરીમાં તો કે ઉભો પાણીપુરી ખાઈ શકે. એટલે આપણી અહીંયા આગળ જડતા ઓર એટલી બધી એટલી ગ્રોસ બુદ્ધિ છે, એમાં કશું જતું નથી. એટલે શાસ્ત્રએ વારે વારે રિમાઇન્ડર આપવું પડે કે મનુષ્ય જીવન આવું છે. આવા પ્રકારે જનન મરણ ક્લેશ સંપાદ્ય હેતુ આવું બધું આવ્યું ક્યાંથી? અને શરૂઆત ક્યાંથી થઈ? તો કે બંધનથી. બંધનને કારણે આ બધું છે. બંધન એનું કારણ છે. બંધન શેને કારણે? તો કે નેચરલી
સ્વ અજ્ઞાનથી. એટલે શાસ્ત્ર આટલું બધું ઇલાબરેટ કરે છે શા માટે? તો કે તો પછી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરો. આપણે અનેક વાર સાંભળવા છતાં આપણે પુરુષાર્થમાં તો કે બહુ બધો પ્રમાદ. એટલે 6:45 વાગે ચેન્ટિંગમાં 5 વ્યક્તિ, આ પ્રમાદ. મીપાને એમ થાય કે માતાજી 6:30 વાગ્યાના શેને આવી જાય? એને વિચારીને સવાલ થતો હશે, હું ઘણી વાર 6:30 વાગ્યામાં આવી જાઉં. જોવા માટે કોણ કોણ બેલું આવે છે. એટલે વિચાર કરો કે કેટલો પ્રમાદ. હું એક વ્યક્તિ જોડાઈને એટલે હું મારું કામ કરતા કરતા જોતી હોઉં કોણ કેટલા વાગે ક્લાસમાં એન્ટર થયું. તો બીજા બધા લોકો જે લોકોને વેદાંતનું, શાસ્ત્રનું કઈ બિચારાને બિલકુલ એક્સપોઝર નથી, એ લોકો તો બરાબર છે કે એનું જીવન જેમ જીવે છે એમ જીવે જાય છે, પણ કેટલો પ્રમાદ કહેવાય કે ખબર છે, એક્ઝેક્ટલી ખબર છે કે આપણે 15 થી 20 મિનિટ કે 25 મિનિટ વહેલા આવીએ તો આપણું પ્રેયર થાય, બધા 10 શાંતિ મંત્ર આપણે બોલીએ, એ શાંતિ મંત્ર બોલીએ તો આપણું ભણવાનું નિર્વિઘ્ને ચાલુ રહે. શાંતિ મંત્ર બેઝિકલી આપણા અધ્યયનમાં કોઈ રૂકાવટ ના આવે એના માટે, શાસ્ત્ર કૃપા પ્રાપ્ત થાય એના માટે. એ બધા મંત્રોનું ભાષાંતર વાંચો, એ બધા વેદના મંત્રો છે. અને આપણે બધું જે કાંઈ ભણીએ એ ખૂબ તેજસ્વી થાય. આપણે એ બધું ભણેલું જે છે એને આપણે ખરેખર વ્યવહારમાં લાવી શકીએ એવી બધી પ્રાર્થના છે. ઇવન આપણું બુદ્ધિ જે છે એ તેજસ્વી થાય એના માટે. પછી તો કે આપણી વાણીનો આપણે બરાબર ઉપયોગ કરીએ, આપણા કાનનો બરાબર ઉપયોગ કરીએ. જીહ્વા મે મધુમત્તા કર્ણાભ્યામ ભૂરી વિશ્વમ. આપણે કાનથી બધું શુભ સાંભળીએ, શુભ જોઈએ. કેટલી બધી મહાન પ્રેયર છે. પછી આખું વિવેક ચુડામણીના આટલા 39 શ્લોક છે ને, તો 38 શ્લોક જે છે એનું આટલું સરસ ચેન્ટિંગ કરે. એ ચેન્ટિંગ પોતે સરસ કરી શકે એના માટે એ બિચારી ક્લાસ ભરતી હોય કે હું એકદમ સુંદર ચેન્ટિંગ કરું જેથી બધા શીખી જાય. તો જે બી લોકો ચેન્ટિંગ બરાબર કરે, બરાબર શીખે, આઈ ટેલ યુ એને ખૂબ જ શાસ્ત્ર કૃપા પ્રાપ્ત થાય. એને શાસ્ત્રના શબ્દો બધા પછી સ્ફુરે. તમે અનુને પૂછી જોજો, એ આટલું બધું બોલ પોતે સરસ ચેન્ટિંગ કરે, શીખ્યા કરે તો તમને જિજ્ઞાસા ઊભી થાય. લાઈક મહિમ્ન જે લોકો શીખતા હતા તો એ લોકોને ખૂબ જ જિજ્ઞાસા હતી કે અમે લોકો મહિમ્ન ભણશું હવે. એટલે શબ્દોથી તમે ફેમિલિયર થઈ જાઓ. એટલે હું જ્યારે ભણાવું ત્યારે તમે તરત જ તમને જનન મરણ ક્લેશ સંપાદ્ય હેતુ, તો તમને એકદમ જ શ્લોક જ યાદ રહી ગયા હોય એટલે તમે તરત જ ખબર પડી જાય કે આ શું કહેવા માંગે છે. એટલે બધા જ શ્લોક આપણને, હું બાય હાર્ટ કે કંઠસ્થની વાત નથી કહેતી, પણ જ્યારે હું ચેન્ટિંગ કરું, હું કરાવું તો તમને તમારા માઇન્ડમાં હોય જ કે આ શું કહે છે. તો વિચાર કરો કે એનો કેટલો બધો પ્રમાદ કહેવાય. ખબર છે બધાને, એવું નથી કે નથી ખબર, ટાઈમસર આવવું જોઈએ, ચેન્ટિંગ કરવું જોઈએ. પછી જ્યારે ક્લાસ ન હોય ત્યારે બી ચેન્ટિંગ આપણે આપણી મેળે કરવું જોઈએ. કોને કઈ વસ્તુ ખબર નથી, પરંતુ તો કે ફરીને પ્રમાદ આવી જતો હોય. એટલે શાસ્ત્ર આપણને જનન મરણ ક્લેશ સંપાદ્ય હેતુ કહીને ફરીથી આપણો પ્રમાદ ખંખેરે છે કે અગર અવિદ્યાને, અજ્ઞાનને દૂર કરવાનો આ બધી જે અનાત્મામાં આત્મબુદ્ધિરૂપ જે ગ્રંથિ છે એને દૂર કરવાનો જો પ્રયત્ન ન કર્યો તો પાછા આ ચક્કરમાં આવવાનું થશે. પાછું તો કે બધા જ ફિઝિકલ, ઇમોશનલ, મેન્ટલ બધા જ
પેઇન માંથી, એગની માંથી પસાર થવાનું ફરી ફરીને થશે. એટલે શાસ્ત્ર જે છે એ એમ જ કોઈ નેગેટિવ વાત નથી કરતું. ઇવન ભગવદ્ ગીતા પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ કે તમે એનું દર્શન કરો કે જો કેટલું દુઃખ છે તો દર્શન કરાવીને સર્વમ અનિત્યમ સર્વમ ક્ષણિકમ એવું કહેવાનો હેતુ નથી. કહેવાનો હેતુ એટલો જ છે કે અરે જન્મો જન્માંતરના પુણ્ય પછી આપણને મનુષ્ય દેહ મળ્યો છે અને એમાં પણ આપણું મન જે છે બરાબર કામ કરે એવા આપણને ભગવાને ઘડ્યા છે. મેન્ટલી ચેલેન્જ તરીકે આપણો જન્મ નથી થયો. ઓર આપણે કોઈ ડિપ્રેશનમાં સરી પડ્યા એવું પણ નથી. મન સાબુત છે. મનની બધી ફેકલ્ટી તો કે એ વિચારી શકે છે, એ ગ્રહણ કરી શકે છે, યાદ કરી શકે છે. કદાચ કાલે સવારે ઉઠીએ તો ન પણ હોય. એક પેરાલિસિસ નો એટેક આવે તો આપણી બધી જ મનની શક્તિઓ હરાઈ જાય એવું બી બને. તો કહેવાનું તાત્પર્ય છે કે જ્યાં સુધી આપણને આ આપણી બધી જ ફેકલ્ટી, આપણું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય એ સાધન છે, એ બધું આપણને સાબુત આપ્યું છે ત્યાં સુધી આપણે બેસ્ટ રીતે એનો ઉપયોગ કરી અને જનન મરણ જે આખું દુઃખનું ચક્ર છે એમાંથી મુક્ત થવાનું, આ બંધનમાંથી છૂટવાનો આપણે પૂર્ણ પ્રયત્ન કરીએ. પ્રમાદ ન કરીએ. ટાઈમસર આવીને પ્રેયર કરીએ, ટાઈમસર આવીને ચેન્ટિંગ કરીએ. આઈ ટેલ યુ, એવું કોઈ દુનિયામાં કામ હોતું જ નથી. ઇટ ઇઝ ઓલવેઝ મેટર ઓફ પ્રાયોરિટી. કોઈ દિવસ કામ ન હોય. કોઈ મને એવું કહેતા જ નહીં કે મારે આમ છે. બહુ એક્સેપ્શનલ કેસ કોઈક એવા લોકો, એક બે લોકો છે કે જે લોકો બિચારાને જેન્યુઅનલી ઓફિસમાં જ મોડું થઈ જતું હોય કે ત્યાંથી છૂટી જ ન શકે. જે લોકો વર્ક કરતા હોય બીજા પાસે હોય, એવા અમુક ફોરેનમાં છે અમુક લોકો કે જે લોકો બિચારાને એવું જ હોય. તો આખી વાત જુદી છે કે ઓનલાઈન કામ કરતા હોય. બાકી તો બહુ બધા લોકો ઘરે જ હોય છે અને એ લોકો ન જોડાઈ શકે એનો અર્થ એમ કે એટલું છે કે ગંભીરતા નથી. કે આપણને આપણા ગુરુજન કે આપણા હિત માટે કે છતાં બી આપણે ન જોડાઈ શકીએ. દેટ ઇઝ પ્રમાદ. અને પ્રમાદ જે છે એ તો કે એનાથી આ બંધન છે એ કન્ટિન્યુ થશે. બંધનમાંથી મુક્ત થવું છે, પ્રમાદ છોડવો પડે. એટલે કે છે બંધનને કારણે આ બધું છે. અને એવું છે એને કારણે આ મનુષ્યની સ્થિતિ શેના જેવી છે એ પાછું એક તો કે સિલ્ક વર્મનું એક એક્ઝામ્પલ આપે છે જે હવે પછી જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.